આ વાર્તા છે અમેરિકાથી પાછા ફરેલા એક એવા દીકરાની, જે ડોલરનો ઘમંડ લઈને પોતાના ઘરે આવ્યો હતો. પણ પિતાના રૂમમાં પડેલા કબાટમાં છુપાયેલું એક રહસ્ય જોઈને એ ઘમંડી દીકરો જમીન પર બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. વિડીયોને એક સેકન્ડ માટે પણ સ્કીપ ન કરતા, કારણ કે આ વાર્તા પૂરી થતાં જ તમે તમારા પિતાને ભેટી પડવા મજબૂર થઈ જશો. ચાલો શરૂ કરીએ આજની આ વાર્તા. અમદાવાદની એક સામાન્ય સોસાયટીમાં આજે બપોરે એક લક્ઝુરિયસ ગાડી આવીને ઊભી રહી. ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી 28 વર્ષનો યુવાન રાહુલ નીચે ઉતર્યો. આંખો પર મોંઘા ચશ્મા, હાથમાં બ્રાન્ડેડ ઘડિયાળ, વિદેશી પરફ્યુમની સુગંધ અને પહેરવેશ પરથી જ કોઈ પણ કહી શકે કે આ માણસ પાસે પૈસાની કોઈ કમી નથી. રાહુલ પૂરા 5 વર્ષ પછી અમેરિકાથી પોતાના ઘરે પાછો ફર્યો હતો. સોસાયટીના લોકો કામ પડતું મૂકીને એને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા, પણ રાહુલના ચહેરા પર ખુશી કરતાં ઘમંડ વધારે હતો. એને મનમાં થતું હતું કે આજે હું મારા પિતાને બતાવી દઈશ કે હું કોણ છું. એમને મારી કિંમત સમજાશે. રાહુલના પિતા રમણીકભાઈ સરકારી ઓફિસમાં એક સામાન્ય ક્લાર્ક હતા. આખી જિંદગી એમણે કરકસર કરીને અને ગણીને રૂપિયા વાપરીને ઘર ચલાવ્યું હતું. રાહુલને નાનપણથી જ પોતાના પિતા સામે એક જ ફરિયાદ રહેતી કે એના પિતા બહુ કંજૂસ છે. ક્યારેય નવી સાયકલ કે મોંઘા કપડાં નથી લઈ આપતા. 5 વર્ષ પહેલાં જ્યારે રાહુલે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જવાની જીદ પકડી, ત્યારે ઘરમાં બહુ મોટો ઝઘડો થયો હતો. રમણીકભાઈએ સાફ ના પાડી દીધી હતી. ત્યારે રાહુલે ગુસ્સામાં આવીને પોતાના પિતાને અપમાનિત કરતાં કહ્યું હતું કે તમે આખી જિંદગી એક સામાન્ય નોકર જ રહ્યા અને તમે મારી પ્રગતિ જોઈ નથી શકતા. તમે ઈચ્છતા જ નથી કે હું મોટો માણસ બનું. તમે સ્વાર્થી છો. આટલા કઠોર શબ્દો કહીને રાહુલ ઘર છોડીને ચાલ્યો ગયો હતો. અમેરિકા જઈને રાહુલે સખત મહેનત કરી અને ખૂબ જ પૈસા કમાવ્યો. પોતાનો ઘમંડ સાબિત કરવા એ દર મહિને પિતાના બેંક એકાઉન્ટમાં હજારો ડોલર મોકલતો હતો, જેથી પિતાને અહેસાસ થાય કે એમનો દીકરો હવે કેટલો અમીર બની ગયો છે. રાહુલ ચાલતો ચાલતો પોતાના ઘરના દરવાજા પાસે પહોંચ્યો. દરવાજા પર તાળું મારેલું હતું. પાડોશમાં રહેતા કાંતિ કાકાએ રાહુલને જોઈને કહ્યું, અરે રાહુલ બેટા, તું આવ્યો? તારા પિતાજી તો 2 દિવસ માટે ગામડે ગયા છે. લે આ ઘરની ચાવી, એમણે મને જ આપી હતી. રાહુલે ચાવી લીધી અને તાળું ખોલીને અંદર ગયો. જેવો એણે ઘરમાં પગ મૂક્યો, એનું મગજ ચકરાવે ચડી ગયું. ઘરમાં કોઈ જ બદલાવ નહોતો. એ જ તૂટેલો સોફો, એ જ જૂનો અવાજ કરતો પંખો અને દિવાલો પરથી ઉખડતો કલર. રસોડામાં પણ માત્ર ગણ્યા ગાંઠિયા જૂના વાસણો જ હતા. રાહુલે ગુસ્સાથી દાંત પીસ્યા અને વિચાર આવ્યો, હું દર મહિને આટલા બધા પૈસા મોકલું છું, તો પછી આ ઘરમાં કોઈ સુવિધા કેમ નથી? આ ઘર હજુ આવું ખંડેર કેમ છે? શું મારા પિતાજીએ મારા બધા પૈસા કોઈ સગાવાલાને આપી દીધા? કે પછી એમની કંજૂસાઈ હજુ પણ ગઈ જ નથી? રાહુલનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એ સીધો જ પોતાના પિતાના રૂમમાં ગયો. ત્યાં એ જ જૂનો લોખંડનો પલંગ અને એક ખૂણામાં પેલો જૂનો લાકડાનો કબાટ ઊભો હતો. રાહુલને ખબર હતી કે એના પિતા પોતાની બધી જ કિંમતી વસ્તુઓ, અગત્યના કાગળો અને બેંકની પાસબુક આ બધું જ કબાટમાં રાખતા. રાહુલને એ જોવું હતું કે એણે મોકલેલા લાખો રૂપિયા પિતાએ ક્યાં અને કોના માટે છુપાવીને રાખ્યા છે. રાહુલે પલંગના ગાદલા નીચે હાથ નાખ્યો અને એને હંમેશની જેમ કબાટની ચાવી મળી ગઈ. રાહુલે ભારે ગુસ્સા સાથે કબાટનું તાળું ખોલ્યું. કબાટ ખુલવાનો ચર્ર અવાજ આખા રૂમમાં ગુંજી ઉઠ્યો. અંદરથી કપૂર અને જૂના કપડાની સુગંધ આવી. કબાટ ખોલતા જ રાહુલની નજર અંદર ગઈ અને કોઈ પૈસાના બંડલ નહોતા, કોઈ નવી વસ્તુઓ નહોતી, માત્ર એક જૂની ડાયરી અને એક જાડી ફાઇલ પડી હતી. રાહુલે ગુસ્સામાં એ ફાઇલ બહાર કાઢી અને ખોલી, પણ ફાઇલ ખોલતા જ એની નજર અંદરના એક કાગળ પર પડી. એ કાગળ વાંચતા જ રાહુલના હાથમાંથી ફાઇલ નીચે જમીન પર છૂટી ગઈ. એના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવો એને આંચકો લાગ્યો. એનું શરીર ધ્રુજવા લાગ્યું અને એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ ફાઇલની અંદર એવું તે શું હતું? એ કાગળમાં એવું શું લખેલું હતું કે જેને વાંચીને રાહુલ પળવાર માટે તૂટી પડ્યો? શું પિતાજીએ ખરેખર રાહુલના પૈસા વેડફી નાખ્યા હતા, કે પછી આ કબાટમાં કોઈ એવું રહસ્ય છુપાયેલું હતું
જે રાહુલની આખી જિંદગી અને વિચારો બદલી નાખવાનું હતું. રાહુલે ધ્રુજતા હાથે જમીન પર પડેલો એ કાગળ પાછો ઉઠાવ્યો. એની આંખો પરથી ડોલરનો નશો પળવારમાં ઉતરી ગયો હતો. એ કાગળ બીજું કંઈ નહીં પણ બેંકનું એક સ્ટેટમેન્ટ હતું. રાહુલે છેલ્લા 5 વર્ષમાં અમેરિકાથી જેટલા પણ ડોલર પિતાજીને મોકલ્યા હતા, પિતાજીએ એમાંથી એક પણ રૂપિયો પોતાના માટે નહોતો વાપર્યો. એ બધા જ પૈસા બેંકમાં રાહુલના જ નામે એક ફિક્સ ડિપોઝિટમાં જમા હતા. સ્ટેટમેન્ટની ઉપર પેનથી પિતાજીના અક્ષરમાં મોટા અક્ષરે લખેલું હતું, મારા દીકરા રાહુલના ભવિષ્ય માટે. રાહુલ હજુ આ જોઈને હેબતાઈ ગયો હતો. ત્યાં ફાઇલમાંથી એક બીજી પહોંચ નીચે પડી. આ પહોંચ જોઈને રાહુલની આંખો ફાટી ગઈ. 5 વર્ષ પહેલાં જ્યારે રાહુલને અમેરિકા જવું હતું અને એના પિતાજીએ ના પાડી હતી, ત્યારે રાહુલને અચાનક એક બેંકમાંથી એજ્યુકેશન લોન મળી ગઈ હતી. રાહુલ અત્યાર સુધી એમ જ માનતો હતો કે એની હોશિયારી જોઈને બેંકે એને સામેથી લોન આપી છે, પણ આ પહોંચ કંઈક બીજું જ કહી રહી હતી. પિતાજીએ પોતાની આખી જિંદગીની કમાણી, પોતાનું પ્રોવિડન્ટ ફંડ અને વતનનું બાપ દાદાનું જૂનું ખેતર વેચીને એ પૈસા રાતોરાત રાહુલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. પિતાજી નહોતા ઈચ્છતા કે એમનો દીકરો અમેરિકા જઈને બેંકના દેવા હેઠળ દબાયેલો રહે. જે પિતાને રાહુલ આખી જિંદગી કંજૂસ અને સ્વાર્થી માનતો હતો, એ જ પિતાએ દીકરાના સપના પૂરા કરવા પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું હતું અને એનો અહેસાસ પણ નહોતો થવા દીધો. આ સત્ય જાણીને રાહુલને લાગ્યું કે જાણે કોઈએ એના અહંકાર પર જોરદાર તમાચો માર્યો છે. ફાઇલ નીચે પેલી ડાયરી પડી હતી. રાહુલે રડતા રડતા એ ડાયરી ખોલી. એના પાના પર પડેલા પાણીના ડાઘા જ કહી રહ્યા હતા કે આ ડાયરી રોજ રાત્રે આંસુઓથી લખાય છે. ડાયરીના એક પાના પર પિતાજીએ લખ્યું હતું, આજે મારો દીકરો મને સ્વાર્થી કહીને જતો રહ્યો. મારું હૃદય ખૂબ જ રડ્યું, પણ હું એને રોકી ન શક્યો. સોસાયટીના લોકો મને ટોણા મારે છે અને મને પૂછે છે કે તારો દીકરો અમેરિકામાં લાખો કમાય છે, તો તું આ તૂટેલા ઘરમાં કેમ રહે છે? સારા કપડાં કેમ નથી પહેરતો? પણ હું એમને શું કહું કે મારે મારા દીકરાના પૈસાથી મોજ નથી કરવી. અમેરિકામાં ક્યારેક નોકરી જતી રહે, મંદી આવે કે એને કોઈ તકલીફ પડે તો એના જ પૈસા એને પાછા કામ આવે. એટલે મેં એક પણ રૂપિયો વાપર્યો નથી. હું તો થોડા દિવસનો મહેમાન છું. મારે શું? રાહુલનું કાળજું ચીરાઈ રહ્યું હતું. એ અમેરિકામાં મોંઘી હોટલોમાં જમતો હતો, બ્રાન્ડેડ કપડાં પહેરતો હતો અને એનો બાપ અહીં એક રૂપિયા માટે કરકસર કરતો હતો. પોતાના માટે નહીં, પણ પોતાના જ દીકરા માટે. એને પોતાની જાત પર અત્યંત નફરત થવા લાગી. ત્યાં જ એની નજર ડાયરીના છેલ્લા પાને ચોંટાડેલા એક મેડિકલ રિપોર્ટ પર પડી. રિપોર્ટ વાંચતા જ રાહુલના પગ નીચેથી જમીન ખસી ગઈ. પિતાજીને છેલ્લા 3 વર્ષથી કિડનીની બીમારી હતી. ડૉક્ટરે તાત્કાલિક ઓપરેશન કરવાનું કહ્યું હતું, જેનો ખર્ચો મોટો હતો. પણ ડાયરીમાં પિતાજીએ લખ્યું હતું, જો હું ઓપરેશન કરાવીશ તો રાહુલના મોકલેલા પૈસા વપરાઈ જશે. મારો દીકરો પરદેશમાં એકલો મજૂરી કરે છે. હું એના પરસેવાની કમાણી મારા ઈલાજમાં વેડફવા નથી માગતો. મારે હવે જીવીને પણ શું કરવું છે? બસ એકવાર મરતા પહેલાં રાહુલને જોઈ લો એટલે ઘણું છે. જે ઘમંડને લઈને રાહુલ ઘરે આવ્યો હતો, તે આજે કાચની જેમ તૂટીને વિખેરાઈ ગયો હતો. રાહુલ કબાટના ટેકે જમીન પર બેસી ગયો અને પોક મૂકીને ધ્રુસકે રડવા લાગ્યો. અચાનક રૂમના દરવાજા પાસે કોઈના પગલાંનો અવાજ આવ્યો. કાંતિ કાકાએ તો કહ્યું હતું કે પિતાજી ગામડે ગયા છે, તો આ કોણ છે? એક અત્યંત નબળો અને ધ્રુજતો અવાજ કાને પડ્યો. કોણ છે રૂમમાં? રાહુલે ચોંકીને દરવાજા તરફ જોયું. ત્યાં ઊભેલી વ્યક્તિને જોઈને રાહુલના શ્વાસ ત્યાંને ત્યાં થંભી ગયા. દરવાજા પર બીજું કોઈ નહીં પણ એના પિતા રમણીકભાઈ ઊભા હતા. કાંતિ કાકાએ તો કહ્યું હતું કે તેઓ ગામડે ગયા છે, તો પછી પિતાજી અહીં કેવી રીતે? રાહુલની આંખો ફાટી ગઈ. 5 વર્ષ પહેલાં જે પિતા એકદમ મજબૂત દેખાતા હતા, તે આજે સાવ સુકાઈ ગયા હતા. તેમની કમર વળી ગઈ હતી, આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને હાથમાં ચાલવા માટે એક લાકડી હતી. પિતાજી ગામડે નહોતા ગયા, પણ પાડોશીને ખોટું બોલીને બાજુના શહેરમાં સરકારી દવાખાને મફતમાં દવા લેવા ગયા હતા, જેથી કોઈને એમની બીમારીની ખબર ન પડે.
અને ભૂલથી પણ કોઈ રાહુલને ફોન કરીને ચિંતામાં ન મૂકે. આજે એમને ત્યાં ભીડ વધારે હોવાથી દવા લીધા વગર જ અડધેથી પાછા આવવું પડ્યું હતું. પોતાના દીકરાને વર્ષો પછી નજર સામે જોતા જ રમણીકભાઈના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ. એમના ધ્રુજતા હોઠ પરથી માંડ એટલો અવાજ નીકળ્યો, મારો મારો રાહુલ. રાહુલ દોડીને સીધો પિતાના પગમાં પડી ગયો. એના ડૂસકા રોકાતા નહોતા. રાહુલે પિતાના બંને પગ પકડીને રડતા રડતા કહ્યું, પપ્પા, મને માફ કરી દો. હું ડોલરના નશામાં સાવ આંધળો થઈ ગયો હતો. હું તમને સ્વાર્થી સમજતો હતો, પણ સ્વાર્થી તો હું હતો. તમે મારા માટે તમારું આખું જીવન વેચી દીધું, તમારું ઘર અને ખેતર વેચી દીધું, તમારી બીમારી છુપાવી, અને મેં તમને શું આપ્યું? માત્ર અપમાન અને મેણા. હું કેવો નાલાયક દીકરો છું પપ્પા. રમણીકભાઈની આંખોમાંથી પણ શ્રાવણ ભાદરવો વહી રહ્યો હતો. તેમણે નીચે બેસીને પોતાના હાથોથી રાહુલને ઊભો કર્યો અને એને ચાથી સરસો ચાપી દીધો. 5 વર્ષનો વિરહ આજે આંસુ બનીને બાપ દીકરાની આંખોમાંથી વહી રહ્યો હતો. પિતાજીએ રડતા રડતા રાહુલના માથે હાથ ફેરવતા કહ્યું, ગાંડા, બાપ ક્યારેય પોતાના દીકરાથી નારાજ નથી થતો. તે મને સ્વાર્થી કહ્યો એનું મને દુઃખ નહોતું, પણ તું મારાથી દૂર થઈ ગયો એનું દુઃખ મને રોજ અંદરથી કોરી ખાતું હતું. મારી બીમારીની મને કોઈ ચિંતા નથી બેટા. આજે તને મારી નજર સામે જોઈ લીધો. હવે મને શાંતિથી મરણ આવશે તો પણ હું અફસોસ નહીં કરું. રાહુલે તરત જ પિતાના મોઢા પર હાથ મૂકી દીધો. ના પપ્પા, આવું ન બોલો. મેં બહુ મોટો ગુનો કર્યો છે, પણ હવે હું તમને ક્યાંય નહીં જવા દઉં. આ ઘમંડ, આ ડોલર, આ અમેરિકા હવે મારા માટે કોઈ કામનું નથી. હું મારી કમાણીથી તમારો ઈલાજ દુનિયાની સૌથી મોટી હોસ્પિટલમાં કરાવીશ. હું પાછો અમેરિકા નહીં જાઉં, અને તમારી સેવા કરવી એ જ મારી સાચી કમાણી છે. એ દિવસે એ મકાનમાં કોઈ કિંમતી વસ્તુ નહોતી, પણ છતાંય એ ઘર સ્વર્ગ બની ગયું હતું, કારણ કે આજે એક અહંકારી દીકરાને એના પિતાનો સાચો પ્રેમ સમજાઈ ગયો હતો. રાહુલ તરત જ પિતાને લઈને શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં ગયો. 2 મહિના સુધી રાહુલે દિવસ રાત જોયા વગર પિતાની એવી સેવા કરી કે ઈશ્વરે પણ હારીને રમણીકભાઈને નવું જીવન આપવું પડ્યું હતું. પિતાજીનું ઓપરેશન એકદમ સફળ રહ્યું. આજે રાહુલ અમેરિકા પાછો નથી ગયો, પણ ભારતમાં જ રહીને પોતાના પિતા સાથે એક સુખી જીવન જીવી રહ્યો છે. એના બેંક એકાઉન્ટમાં કદાચ હવે રૂપિયા ઓછા હશે, પણ એના દિલમાં દુનિયાની સૌથી મોટી સંપત્તિ એના પિતાનો પ્રેમ છે. મિત્રો, પિતા એ નાળિયેર જેવા હોય છે. બહારથી કડક અને કઠોર દેખાય, પણ અંદરથી એમના હૃદયમાં દીકરા માટે અમૃત જેવો પ્રેમ છુપાયેલો હોય છે. પિતા ક્યારેય પોતાનો પ્રેમ શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતા, પણ એમના જેટલો ત્યાગ આ દુનિયાની કોઈ તાકાત નથી કરી શકતી. કોઈ દિવસ તમારા પિતાના સ્વભાવથી નારાજ ન થતા, કારણ કે એક કડકાઈ પાછળ પણ તમારું જ ભવિષ્ય છુપાયેલું હોય છે. મા બાપની સેવા કરો, એમનાથી મોટો કોઈ ભગવાન નથી. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં લખજો જય માતાજી, અને શેર કરવાનું ભૂલતા નહીં.